આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં જે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી ને જેમાં હેવાનિયતભર્યું કૃત્ય જે નરાધમે ગુજાર્યો હતો તેના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે। આ ઘટનાના સંદર્ભમાં જે પીડિતા છે તે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે ને તેને મળવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને આશ્વાસન આપ્યું અને સાથે જ સરકાર પાસે શું માંગ કરી છે ને। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા પરિવારની સગીરાનું એક નરાધમ અપહરણ કરે છે, ત્યારબાદ સગીરા ઉપર બળજબરી દુષ્કર્મ ગુજારે છે। આટલું જ નહીં, આ નરાધમની હવસ આટલાથી પૂર્ણ ન થતાં તેના દ્વારા સગીરાના ગુપ્તાંગના ભાગે સળિયા નાખીને ગંભીર ઈજાઓ પણ પહોંચાડવાનું જઘન્ય કૃત્ય કર્યું હતું। આ ઘટનાને લઈને જ્યારે સગીરા કણસતી હાલતમાં ઢસડીને જવાબરૂ જગ્યાથી પોતાના ઘર સુધી પહોંચીને તેના સમગ્ર મામલે પોતાની માતાને જાણકારી આપી ત્યારે તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કેમ કે એટલું હેવાનિયતભર્યું કૃત્ય આ નરાધમે ગુજાર્યો હતો। ત્યારે ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે સગીરા હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સગીરાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન તેમણે પરિવાર સાથે શું વાતચીત કરી, સરકાર પાસે તેમણે શું માંગણી કરી છે તે સાંભળી લો। જે ઝઘડિયા 10 વર્ષની માસૂમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે, ત્યારે એમની મુલાકાત લીધી, એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડૉક્ટરની ટીમ સાથે ચર્ચા કરી, એમના પરિવારને સાંત્વના આપી, હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ એસપી શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે, કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે। એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે, આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે, એમને પણ આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ન થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં દાહોદ હોય, બારડોલી હોય, સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય, આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી 648 જેટલા આવા દુષ્કર્મ, બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે। ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે, એટલા માટે પરિવાર, એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે। ત્યારે અમે આજે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાયએસપી પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના 2 મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે, એ જ રજૂઆત સાથે અમે આજે એસપી કચેરી પહોંચ્યા છે। આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમનું કહેવું છે કે જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેમાં આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જલ્દીમાં જલ્દી ચાર્જશીટ કરીને આ કેસ ઝડપથી ચલાવવામાં આવે, સાથે જ આરોપીને ફાંસી આપવામાં આવે। એટલું જ નહીં, આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તે મામલામાં એવું દાખલારૂપ કોઈ પગલું લેવામાં આવે જેના કારણે આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ના બને, આવી રીતે સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ બનતા અટકે તે માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે પ્રકારની માંગ તેમણે રાજ્ય સરકાર પાસે કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ સગીરાને કેવી રીતે ન્યાય મળે છે અને કેટલા જલ્દી પોલીસ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।